વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 જે કમ્પ્યુટર પરિચય છે એમાં જે પહેલું ચેપ્ટર છે એના વિકલ્પો જોઈશું. શું કર્યું છે? કોઈ કાર્ય કરવા માટે કમ્પ્યુટરે આપેલી તર્કબદ્ધ ક્રમબદ્ધ સૂચનાઓના સમૂહને, તો આપણે જે એને કાર્ય કરવા માટે આપીએ એને શું કહેવામાં આવે? પ્રોગ્રામ કહેવામાં આવે. ચલો, તમે જોઈ શકો છો અને અડી શકો છો તેવા કમ્પ્યુટરના ભાગને હાર્ડવેર કહેવાય. આપણે એને અડી શકીએ, જેમ કે માઉસ, કીબોર્ડ, એ બધા શું છે? હાર્ડવેર છે. હવે પ્રોગ્રામ મુજબ કમ્પ્યુટર ઇનપુટ પર કાર્ય કરે છે. આપણે જે પ્રોગ્રામ અંદર દાખલ કર્યો એના મુજબ ઇનપુટ પર કાર્ય કરે છે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો પ્રોસેસિંગ કહેવામાં આવે છે. પછી જે ઇનપુટ પર પ્રક્રિયા કર્યા પછી તે માહિતી તૈયાર થઈ જાય. હવે ઇનપુટ થયું, પછી આપણે પ્રોસેસિંગ થઈ અને પછી તૈયાર થાય તેને આઉટપુટ કહેવામાં આવે છે. જે આપણે આન્સર આપે છે એ આઉટપુટ હોય છે. હવામાનની આગાહી કરવા માટે ખાલી જગ્યા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, તો સુપર કમ્પ્યુટર્સનો ઉપયોગ થાય છે. મોનિટર પર તમે નાની ઊભી લીટી ઝબૂકતી જુઓ છો તેને કર્સર કહે છે. પેલું આઈ જેવું હોય છે ને, ઝબૂકતું હોય છે, કર્સર. ખાલી જગ્યાને વીડીયુ પણ કહે છે. વીડીયુ એટલે મોનિટરને પણ વીડીયુ કહે છે. ખાલી જગ્યા પોઇન્ટિંગ ડિવાઇસ પણ કહે છે. પોઇન્ટિંગ ડિવાઇસ પોઇન્ટ કરે તો એ શું છે? માઉસ છે. શું આવશે? માઉસ. ખાલી જગ્યાને કમ્પ્યુટરનું મગજ, જે આપણું મગજ છે એમ સીપીયુ હોય એને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. ખાલી જગ્યાએ અસ્થાયી મેમરી છે, તો રોમ નહીં, શું આવશે? રેમ અસ્થાયી મેમરી છે. ખાલી જગ્યાએ બાઇનરી અંક છે, તો બીટ, BIT. હવે 8 બીટ, આવી 8 બીટ્સ ભેગી થાય એના સમૂહને શું કહેવામાં આવે? બાઇટ્સ કહેવામાં આવે. બીટ્સના સમૂહને બાઇટ્સ કહેવામાં આવે. પહેલી પેઢીના કમ્પ્યુટર બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો, તો આપશે વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો. જ્યારે પહેલું જ કમ્પ્યુટર બન્યું ત્યારે બનાવવા માટે પહેલી પેઢીનું એમ. પછી જે બીજી પેઢીના કમ્પ્યુટર્સ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થતો હતો, તો બીજી તો ટ્રાન્ઝિસ્ટર્સનો ઉપયોગ થતો હતો. કમ્પ્યુટરમાં એન્ટર કરાતા ડેટાને આપણે જે અંદર નાખીએ છીએ એને શું કહેવામાં આવે છે? ઇનપુટ કહેવામાં આવે છે. જ્યારે તમે માઉસ પેડ પર માઉસ ખસેડો ત્યારે તમે સ્ક્રીન પર ખસતો નાનો એરો જોવા મળે. પેલો એરો હોય છે ને જે આપણે કમ્પ્યુટરમાં, આ એરાને શું કહેવામાં આવે છે? તો માઉસ પોઇન્ટર કહેવામાં આવે છે. પછી જે લખાણ કે ચિત્રની છાપેલી કોપીને, આપણે બહાર હોય તો એને શું કહેવામાં આવે? હાર્ડ કોપી કહે છે. છાપણ કરીએ એટલે હાર્ડ કોપી. કમ્પ્યુટરમાં સંગ્રહ થયેલી કોપી અથવા મોનિટર સ્ક્રીન પર દર્શાવેલ કોપીને ખાલી જગ્યા કહે છે. હવે કમ્પ્યુટર ઉપર જ દર્શાવેલી છે, બહાર કાઢી નથી. જો બહાર છાપેલી હોય તો એને હાર્ડ કોપી, અને સ્ક્રીન ઉપર જ આપણે કોપી સેવ કરીએ તો એને શું કહેવામાં આવે? સોફ્ટ કોપી કહે છે. પછી આપણે પ્રિન્ટ આપીએ તો એ હાર્ડ કોપીમાં થાય. પછી ખાલી જગ્યા પ્રિન્ટર શબ્દો કે ચિત્રો છાપવા માટે 100 જેવી પિન્સનો સેટ હોય છે, તો ડોટ મેટ્રિક્સ. પછી આવશે ખાલી જગ્યા પ્રિન્ટરના. હવે પ્રિન્ટર હોય ને એને 100 પિન્સનો સેટ હોય એને શું કહેવામાં આવે? ડોટ મેટ્રિક્સ. હવે ખાલી જગ્યા પ્રિન્ટરના હેડ પર અસંખ્ય ઝીણા છિદ્રો હોય છે, તો ઇન્જેક્ટેડ જે પ્રિન્ટર આવે છે એના ઉપર અસંખ્ય જે પ્રિન્ટર હોય એમાં છિદ્રો જોવા મળે છે. ખાલી જગ્યા પ્રિન્ટર શબ્દો કે ચિત્રોને લેઝર કિરણની મદદથી છાપે છે, તો જો આમાં જ લેઝર આવે તો અહીંયા બી શું આવે? લેસર આવે જવાબમાં. સીપીયુનું પૂરું નામ તો આવશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, બી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ.
પછી છે 23 સીપીયુમાં કમ્પ્યુટરની બધી જ ઇલેક્ટ્રિક સર્કિટ એક નાની ચિપ પર ચિપકાવેલી હોય છે તેને ખાલી જગ્યા કહે છે. તો એને માઇક્રો પ્રોસેસર કહેવામાં આવે. નાની નાની એટલે માઇક્રો. ગણિતના તર્ક અને બધા જ કાર્યો માટે, હવે ગણિત છે તો એરોમેથિક એન્ડ લોજિક યુનિટ વપરાય છે. ગણિત માટે એરિમેથિક. ખાલી જગ્યાએ આદાન પ્રદાન સંકલન કરી પ્રોસેસિંગનું કાર્ય કરે છે તો કંટ્રોલ યુનિટ આવશે. સંદેશો એકબીજાને લઈ જાય. હવે રામ એટલે શું? આજે ને રેમ એટલે શું? તો આવશે રેન્ડમ એક્સેસ મેમરી. રેન્ડમ એક્સેસ મેમરી. અને રોમ એટલે રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મેમરી. પછી છે ખાલી જગ્યા 265 GB જેટલા ડેટાનો સંગ્રહ કરી શકે છે. તો સૌથી મોટું આવે USB ફ્લેશ ડ્રાઈવ. 265 GB જેટલા. ત્યારે હવે તો ભલે ફોન બી આવે છે પણ આમાં આપણે ઓપ્શન છે USB ફ્લેશ ડ્રાઈવ. પછી સીડીની સંગ્રહ ક્ષમતા એટલે સીડી છે એ કેટલા GB ડેટા કે MB ડેટા સંગ્રહી શકે? MB છે તો 650 MB. સીડી જે આવે છે 650 MB જે ડેટા સંગ્રહી શકે છે. ખાલી જગ્યાએ સૌપ્રથમ ઇલેક્ટ્રિક કેલ્ક્યુલેટર મશીન હતું તો ENIAC. ENIAC છે એ ઇલેક્ટ્રિક કેલ્ક્યુલેટર મશીન હતું. ENIAC એટલે શું? તો ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટરગ્રેટેડ ઓર કમ્પ્યુટર. ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં ખાલી જગ્યાનો ઉપયોગ થતો તો ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થતો હતો. જો પહેલી પેઢીમાં વેક્યુમ, બીજીમાં ટ્રાન્ઝિસ્ટર અને ત્રીજીમાં ઇન્ટિગ્રેટેડ સર્કિટનો ઉપયોગ થતો.